પૂર્વ પ્રમુખ શ્રી મનસુખભાઈ, તમામ આજે આપણે બતાવ્યા. તો ટૂંકમાં બે ત્રણ વાત કાલે વોર્ડ નંબર 9ના ઉદઘાટનમાં કરી છે એને દોહરાવું. અન્ય લોકો અહીંયા ઉપસ્થિત કે આપણે બે વર્ષ પૂરા થયા. આ 2 વર્ષમાં આપણે બધાએ ઘરે ઘરે જઈ અને લોકોને સામાજિક અગ્રણીઓ કી વોટર્સ કહેવાય, ઇન્ફ્લુએન્સર હોય, કામો થયા છે. અવારનવાર મને ફોન આવે કે પાણીની અંદર એની ટીમ અહીંયા રાજ્ય સરકારની અહીંયા લાવી અભ્યાસ કર્યો અને એના સંદર્ભમાં રાજ્ય સરકારે 42 કરોડની યોજના મંજૂર કરી. યુડીસીની 3 યોજનાઓ ચાલે છે. એવી ઘણી બધી બાબતો છે. આટલો સમય કેન્દ્રીય મંત્રી શ્રી આપણા મળ્યા છે, આપણા સાંસદજી તરીકે, આપણા લોકસભાના પ્રતિનિધિ તરીકે આપણે વધુમાં વધુ લાભ ઉઠાવવો હશે તો આપણે પૂરું થઈ જશે. એટલી જ વાત આપણે અગત્યની છે. વિશેષ આપણે આપણા લોકપ્રિય સાંસદ કોંગ્રેસનું શાસન 10 વર્ષ સુધી, 12 વર્ષ સુધી કેજરીવાલનું શાસન, ત્યાર પછી 70 માંથી 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. દોસ્તો, આ દેશનું 22મું રાજ્ય છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની અથવા તો એનડીએની સરકાર છે. મેક્સિમમ એનાથી વધારે મત નહોતા મળતા. આ વખતે પ્રચારમાં ગયો, આપણે તો પોલિટિકલ કાર્યકર્તા છીએ, આપણને સમજ પડે. એ કહેતા હતા કે અમે મત તો બહુ આપ્યા, કોંગ્રેસને 15 વર્ષ આપ્યા, કેજરીવાલને 12 વર્ષ આપ્યા, અમારી હાલત જુઓ, આના કરતા તો મોદીજી 100 વખત સારા. એટલે મેં પૂછ્યું કેમ? તો એને કહ્યું કે આ આપણે તો મોદીજી ડરાવે છે, પરંતુ મોદી તો અમારું ધ્યાન રાખે છે. કઈ રીતે? એમને કહ્યું કે મોદીજી બધી યોજના બનાવી છે ને, તમે જો બધી જ યોજના, કોઈ યોજના એવી નથી કે જેમાં અમને મત નથી દીધા તમને લાગુ નહીં પડે. મત દીધા હોય, મત ન દીધા હોય, પરંતુ મોદીજીએ બધા જ વર્ગના લોકોને ન્યાય કર્યો છે. મોદીજીએ કહ્યું કે મારા દેશની કોઈ બેન દીકરી ટોયલેટ જવા માટે થઈને સૂર્યાસ્તની રાહ ન જોવી જોઈએ. મારે આપણા ઘરે ટોયલેટ બનાવી દેવું છે. એનું નામ ઇજ્જત ઘર રાખ્યું. દેશમાં 10 કરોડ ઇજ્જત ઘર બનાવ્યા. મોદીજી એવું નહીં કહ્યું કે એને જ ફોર્મ ભરવાનું છે કે જેને ભાજપને મત આપ્યો હોય, એને જ મંજૂર નહીં. જેના ઘરે ટોયલેટ નથી એવા કોઈ પણ વ્યક્તિ આવે, દેશની અંદર 10 કરોડ ટોયલેટ બનાવવાનું કામ કર્યું. કામ નાનું છે, બેન દીકરીની ઇજ્જત કરી. દોસ્તો, એને જ્ઞાતિ, જાતિ, વર્ગ, સમુદાયની અંદર સમાજને બાળતો નહીં. એવી જ રીતે મોદીજીએ કહ્યું કે જે વ્યક્તિને પાસે ઉપર રહેવા માટે ઘરને પાકી છત નહીં હોય એવા દરેક પરિવારને મારું મકાન બનાવી દેવું છે. એ પણ મફતપરા નહીં. ઇંગ્રેજીના સમયની અંદર ગામની અંદર મફતપરા બનાવતા હતા, ગામની બહાર.